જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ આપણે ડિસ્કશન કરતા હતા સ્થાન, પથ લંબાઈ અને સ્થાનાંતર. બહુ સિમ્પલ અને સરળ વસ્તુ ખાલી આપણે આટલી કીધી હતી કે પથ લંબાઈ એટલે શું, તો કે પદાર્થે કાપેલું કુલ અંતર, અને સ્થાનાંતર એટલે શું, તો પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન, એટલે કે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન, એટલે એને કહેવાય સ્થાનાંતર. તફાવતના મુદ્દાની જેમ આપણે વિચારવું તો આપણે કહેતા હતા કે ભાઈ સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. પથ લંબાઈ હંમેશા ધન જ હોય ગતિમાન પદાર્થ માટે. સદિશ રાશિની વાત પણ કરેલી હતી, પણ સાથે ત્યારે આપણે કીધું કે ભાઈ સદિશ અને અદિશ એ આના પછીના ચેપ્ટરમાં આપણે ડિટેલમાં ભણવાના છીએ. સદિશ રાશિને કેમ દર્શાવાય, અદિશને કેમ દર્શાવાય એ વર્ણન ચોથા ચેપ્ટર વખતે આવશે. સ્થાનાંતર સદિશ રાશિ છે, પથ લંબાઈ અદિશ રાશિ છે. આપણે x અક્ષ પરની ગતિ માટે આપણે વિચારેલું હતું ને, x અક્ષ ઉપર ગતિ કરતા કોઈ પદાર્થ માટે એની ગતિ એને અનુરૂપ પથ લંબાઈ અને સ્થાનાંતરના મૂલ્યો નક્કી કરેલા હતા. હવે કે x વિરુદ્ધ t ના આલેખ પરથી, આમ તો કે આલેખ પરથી ગતિનું વર્ણન, આલેખ પરથી ગતિ. જો કે આપણો આજનો મુખ્ય ટોપિક છે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ. એ આના ડિસ્કશનમાં જઈએ પણ ટેક્સ્ટબુક ની અંદર પહેલા આ એક ડિસ્કસ કરેલું છે આલેખ પરથી. જો કે આલેખો છે એ બધા ટોપિકમાં જોવાના છે. સરેરાશ વેગ ની અંદર એ જોશું, સરેરાશ ઝડપ માટે જોશું, તત્કાલીન વેગ માટે જોશું, તત્કાલીન ઝડપ માટે પણ જોશું. એ જ રીતે પ્રવેગ માટેની વાત આવશે, સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ માટે પણ આલેખો કન્સિડર કરવાના છે. અને મોસ્ટલી નીટ અને જેની અંદર એક ક્વેશ્ચન જે આનો હોય છે એ લગભગ આલેખ ઉપર આવવાની શક્યતા વધુમાં વધુ. ઓકે, ચાલો x વિરુદ્ધ t ના આલેખ પરથી ગતિનું વર્ણન. સ્વાભાવિક આપણે જે ત્યાં ચર્ચા કરી ગયા હતા, હું અત્યારે પહેલા દાખલા તરીકે લાસ્ટ ટાઈમ આપણે જે સંખ્યા રેખા ડ્રો કરેલી હતી એના જેવી કોઈ સંખ્યા રેખા લઈ લઉં છું. આ x બરાબર 0 કહીએ, માની લો કે અહીંયા x બરાબર 40 મીટર, આ x બરાબર 80 મીટર, એવી રીતે અહીંયા આપણે કહીએ કે 120, માની લો કે અહીંયા 300 મીટર. એ રીતે આ બાજુ લેશું તો -40, -80, એ રીતે આગળ માની લ્યો કે આયા ક્યાં -300 મીટર છે. ધારી લો કોઈ એક પદાર્થ શૂન્ય સમયે t બરાબર શૂન્ય સમયે પદાર્થ અહીંયા a સ્થાને છે, ત્યાંથી એક ગતિ શરૂ કરે છે. t બરાબર માની લઈએ કે 10 મિનિટે અથવા સેકન્ડમાં લખીએ 100 સેકન્ડે, માની લ્યો કે આ સ્થાને છે, અહીં 100 સેકન્ડ કહી દઉં છું, 10 મિનિટ નહીં, હવે 100 સેકન્ડે 300 મીટર નું અંતર કાપી અને આ સ્થાને છે, આ સ્થાનને નામ આપું છું b. અહીંથી હવે રિટર્ન થાય છે, અહીંથી આમ હવે આગળ નહીં પણ અહીંથી આમ આવે છે, ત્યાંથી રિટર્ન થાય છે. માની લ્યો કે ભાઈ 150 સેકન્ડે, 150 સેકન્ડે t બરાબર 150 સેકન્ડે ઈ આયા છે, આ 150 સેકન્ડે કયા સ્થાને, c સ્થાને. ત્યાંથી પાછા આપણે કહીએ કે પાછા d સ્થાને આવે છે, t બરાબર 200 સેકન્ડે, આ 200 સેકન્ડે d સ્થાને એટલે આયા છે. પછી આપણે કહીએ કે ભાઈ માની લ્યો કે આયા પાછું -300 એ t બરાબર કઈ કહી દઈએ ધારી લ્યો કે 400 સેકન્ડે આયા e સ્થાને છે. જો આ દરમિયાન અહીંયા તમે એ તો અત્યારે હું એમ કહું કે ભાઈ ગતિ જે મેં લીધેલી છે થોડી રેન્ડમ તો દેખાય છે કે ભાઈ a થી b સુધી પહોંચતી વખતે 100 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું, 300 મીટર. b થી c સુધી પહોંચવામાં પાછું કે 80 થી 300 એટલે આ બેનો તો 220 મીટર નું અંતર. આવી જો ગતિ હોય ને, જો પદાર્થ એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે તો એવી ગતિને કહેવાય નિયમિત ગતિ. નિયમિત ગતિ. જો ગતિમાન પદાર્થ એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે તો આવી ગતિને
ગતિ કહે છે. આ એક નિયમિત ગતિની વ્યાખ્યા. અને જો પદાર્થ આપણે કઈ ભાઈ સરખા સમયમાં સરખું અંતર ન કાપતો હોય તો એવી ગતિને અનિયમિત ગતિ કહેવાય. આ જે કોઈ વસ્તુ કે વ્યક્તિ જે કોઈની ગતિ છે એ ગતિ કેવી છે? અનિયમિત. સારું, હું અહીં કેટલાક આલેખો લઈ અને એને આપણે સમજવાની ટ્રાય કરીએ. માની લો કે આવું કરીએ ભાઈ x વિરુદ્ધ p નો આલેખ છે. અત્યારે આ રીતે આમ ડ્રો કરું છું. t બરાબર અહીંયા આપણે આ ઉપર t લઈએ છીએ, અહીંયા x લઈએ છીએ. માની લો કે આલેખ આ રીતે આમ ડ્રો કરી નાખું છું. અહીં લખું છું x બરાબર 40 મીટર. 40 મીટર. શું કહેશો? આના ઉપરથી મારે ગતિ વિશે કેવું હોય તો શું કહેવાય? પદાર્થ છે એની ગતિ કેમની છે? ધન x અક્ષની દિશામાં છે, મીન્સ કે આમ છે. ઋણ x અક્ષની દિશામાં એટલે કે આમ છે કે સ્થિર છે? તો આલેખ જોઈને ખ્યાલ આવી જવો જોઈએ કે શૂન્ય સમયે આ t બરાબર આ અક્ષ ઉપર સમય છે. બીજી એક વ્યાપક હકીકત કહી દો. ગમે ત્યારે તમે કોઈ પણ આલેખ ડ્રો કરો ને ત્યારે યુનિવર્સલ લો છે કે લખેલું નહીં આવે, ધ્યાન રાખજો. યુનિવર્સલ લો છે કે આ અક્ષ ઉપર છે ને સ્વતંત્ર રાશિ લેવી શક્ય ત્યાં સુધી. આ અક્ષ ઉપર આધારિત અથવા તો પરતંત્ર એને નામ આપી દઉં છું. પરતંત્ર બરાબર, એ આધારિત રાશિ. સ્વતંત્ર રાશિ એટલે શું? જનરલી રૂલ્સ એવો છે કે આયા સ્વતંત્ર અને આયા પરતંત્ર જનરલી. પછી ઊંધો દોરવો હોય તો દોરી શકાય, પણ બુકોમાં તમને જે મળશે આલેખો એ બધામાં મોસ્ટલી આવી રીતે આમ જ હશે. હવે સ્વતંત્ર એટલે દાખલા તરીકે આપણે કહીએ સમય સ્વતંત્ર છે. સમય આપણા ઉપર આધારિત ન હોય. સમય 1 સેકન્ડ પછી 2 સેકન્ડ થવાની, 3 સેકન્ડ થવાની, ઘડિયાળ બંધ થઈ ગઈ તો એનો અર્થ એવો સમય અટકી ગયો એમ ન કહેવાય. બરાબર? સમય ટૂંકમાં કન્ટિન્યુઅસ વધવાનો છે એટલે સ્વતંત્ર રાશિ છે. પણ આ સ્થાન કે ઈ તો પરતંત્ર, ઈ તો કોક બીજા ઉપર. કારણ કે હું તમને એમ કહું દાખલા તરીકે આપણે x બરાબર 40 પાસે છીએ. શૂન્ય સમય ક્યાં છે? x બરાબર 40 પાસે. જો શૂન્ય સમયે x બરાબર 40 પાસે છે, અહીંયા કોઈ શૂન્ય સમય 40 પાસે છે, અહીંયા માની લ્યો કે ભાઈ 10 સેકન્ડ અથવા 10 સેકન્ડ છે 40 પાસે છે, 20 સેકન્ડ થઈ 40 પાસે છે, 30 સેકન્ડ છે 40 પાસે છે, 40 સેકન્ડ 40 પાસે. એવી રીતે ગમે એટલો સમય જાઓ તો ત્યાં ને ત્યાં જ છે. આ તો અનિયમિત ગતિનું ઉદાહરણ છે. આની સાથે કઈ નહીં, હું તો આપણે તમને આલેખો ડ્રો કરીને સમજાવું છું. તો આમાં શું કહેશો કે જો આવી રીતે આમ આલેખ હોય, x વિરુદ્ધ t નો આલેખ આપણો આવી રીતે આમ છે, જેમાં x નથી બદલાતું સમય સાથે, x કન્ટિન્યુ એટલું ને એટલું છે, તો આવી ગતિને કેવી ગતિ કહેશો? તો કે ગતિ જ નથી, પદાર્થ સ્થિર છે. પદાર્થ x બરાબર 40 મીટર પાસે સ્થિર છે. આ આલેખને આપણે વાંચતા છીએ. એક યાદ રાખજો, ગતિનું વર્ણન કરવા માટે આલેખ છે ને એક પાવરફુલ ટૂલ્સ છે. આલેખ એ ગતિના વર્ણન માટે પાવરફુલ ટૂલ. એક સાધન. આલેખ છે એને એક સાધન, કારણ કે એની ઉપર જ્યારે આલેખ ડ્રો થયો ને તો એના ઉપરથી ફટાફટ આપણને ખબર પડી જાય પદાર્થની ગતિ વિશે શું કહી શકો છો. ચાલો બીજો આલેખ ડ્રો કરું છું. માની લો કે આ x વિરુદ્ધ p નો આલેખ આવો છે. આ x અહીંયા t. આલેખ આવી રીતે આમ ડ્રો કરું છું. હવે આ ગતિ કેવી આપણે આ વાંચતા શીખવું છે. તો જુઓ, માની લો કે આ શૂન્ય સમય અહીંયાથી અહીંયા 10 સેકન્ડ, 20 સેકન્ડ, 30 સેકન્ડ, 40 સેકન્ડ આવી રીતે આમ છે. એને અનુરૂપ હું આલેખ પરના આમ બિંદુઓ લઉં. એના અનુરૂપ આ અક્ષ ઉપરના પ્રક્ષેપ અથવા પડછાયા ડ્રો કરીએ અથવા લંપાદ ડ્રો કરીએ એમ કહેવાય. પ્રક્ષેપ પણ બોલાય. હવે જોવું જોઈએ આ જ્યારે x વિરુદ્ધ t નો આલેખ આમ સુરેખ હશે ને ત્યારે પહેલી 10 સેકન્ડમાં એ જેટલું અંતર કાપે ને એટલું જ બીજી 10 સેકન્ડમાં અંતર થશે. એક ધ્યાન રાખજો, હું અહીંયા અંતર બોલું, સ્થાનાંતર આ x છે અંતર કે સ્થાનાંતર? તો કે અત્યારે છે ને એક જ દિશાની ગતિ હોય ત્યારે અંતર ને સ્થાનાંતર બે એક જ છે, એમાં કોઈ ફેર નથી.
આપણે અત્યારે જે વાત કરી છે અત્યારે, ચાલો હું પહેલા પ્રારંભમાં કદાચ સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ બોલું, કોઈ વાંધો નથી, અંતર વિરુદ્ધ સમયનો બોલું, કોઈ વાત. અત્યારે આપણી ગતિ અત્યારે માની લે કે પહેલા એક જ દિશાની ગતિ છે, કોઈ કલ્ટી મારવાની ગતિની વાત નથી. હવે આ આલેખ શું દર્શાવે છે? હજી આને કાઈ નથી જોવાનું તમારે, બરાબર? આ તો ખાલી ગતિ, અનિયમિત ગતિનું ઉદાહરણ હતું. આમાં શું થાય છે કે ભાઈ આ એક ચોક્કસ સમય છે, દાખલા તરીકે આપણે કીધું 10 સેકન્ડ, આયા કહું છું 20 સેકન્ડ, આયા 30 સેકન્ડ, આયા 40 સેકન્ડ. તો જુઓ જે આયા પણ લગભગ સરખું જ અંતર દેખાય છે, બધી જગ્યાએ સરખું દેખાય છે. માની લો કે ભાઈ આયા આપણે કહીએ કે ભાઈ 5 મીટર, 10 મીટર, 15 મીટર, 20 મીટર. આયા x છે એ મીટરમાં લીધેલા છે, t સમય છે એ સેકન્ડમાં લીધેલા છે. તો તમે કહી શકો છો કે ભાઈ આ પહેલી 10 સેકન્ડમાં કેટલું અંતર કપાણું? તો કે અંતર કપાણું કેટલું? 5 મીટર. બીજી 10 સેકન્ડમાં કેટલું? તો કે પાછું 5 થી 10 એ ગયું 5 મીટર. પાછું અહીંથી આ પછીની 10 સેકન્ડમાં કેટલું? તો કે પાછું 5 મીટર. તો કે આ ગતિ કેવી કહેવાય? નિયમિત ગતિ. અચ્છા, કઈ દિશાની નિયમિત ગતિ? ખરા, પણ ધન x અક્ષ કે ઋણ x અક્ષ? તો ધન x અક્ષ તરફ. ઈ કેમ ખબર પડી ધન x અક્ષની દિશાની ગતિ છે? તો કે અહીંથી તમે જોઈ શકો છો કે આમ સમય જેમ વધતો જાય છે ને એમ અંતર ધન x અક્ષની દિશામાં વધે છે. અંતર કેમનું વધતું જાય છે? ધન x અક્ષની દિશામાં. જો નીચે તરફ વધતું હોય તો ઋણ x અક્ષની દિશામાં કહેવાય. તો અહીંયા આપણે કહી શકો ધન x અક્ષની દિશામાં નિયમિત ગતિ. આ થઈ ગયું આની ગતિનું વર્ણન. પણ માની લ્યો કે આલેખ આવી રીતે આમ છે. હું કોઈ રેન્ડમલી એક આલેખ ડ્રો કરી નાખું છું. આ x વિરુદ્ધ t નો આલેખ કંઈક આવી રીતે આમ છે. આ ગમે એ તમારે તો લખી નાખજો, આ પૂછી નાખું છું. આ ગતિનું વર્ણન કરું. ચાલો આમાં પણ સમય લઈ લો. 10 સેકન્ડ, 20 સેકન્ડ, 30 સેકન્ડ, 40 સેકન્ડ, 50 સેકન્ડ, 60 સેકન્ડ. અહીંયા એવી રીતે સરખા અંતર લઈ લઈએ. 5 મીટર, 10 મીટર, 15 મીટર, 20 મીટર, 25 મીટર, 30 મીટર. આ 5, 10, 15, 20, 25, 30. આ બધા ડેટા આપણને ઠીક લાગે એ રીતે લઉં છો. તમે બીજી કોઈ પણ બુકમાં વાંચો તમને આવડવું જોઈએ એટલા હેતુથી. પછી ટેક્સ્ટ બુકમાં એના જે ડેટા હશે એને લીધેલા હશે એ તમારે ખાલી વાંચવા પૂરતા છે. કોઈ દિવસ કારણ કે એમાં જે ટેક્સ્ટ બુકમાં બેઠે બેઠું આપેલું એવું કાંઈ એવું જરૂર નથી કે એવું બેઠે બેઠું પૂછવાનું. તમને કન્સેપ્ટ આવડે એ જરૂરી છે. તો અહીંયા શું કહેશો? ચાલો 0 થી 10 સેકન્ડમાં પદાર્થ તો કે લગભગ નજીવું અંતર કાપે. તમે જોઈ શકો છો કે 0 થી 10 સેકન્ડમાં એટલે અહીંયા 10 સેકન્ડ થાય તો આલેખ લગભગ અહીંયા છે. ક્યાં? અહીંયા આમ છે. કોઈ ખાસ ડિસ્ટન્સ નથી. અહીંયા આપણે આ જે છે માની લ્યો કે આને અનુરૂપ અહીંયા કે આ બિંદુ હતું એટલે અહીંયા કદાચ અડધો મીટર જેટલું માની લ્યો કે મૂલ્ય છે. પછી અહીંયા જ્યારે જોશો જો આના ઉપરના અહીંયા લંબાદો ડ્રો કરો. જોજો આમાં તમને એવું લાગે છે કે પદાર્થ સરખા સમયમાં સરખું અંતર કાપતો હોય? તો કે ના. આ 10 સેકન્ડમાં લગભગ નજીવું, પછીની 10 સેકન્ડમાં કંઈક આટલું અંતર, પછીની 10 સેકન્ડમાં આટલું અંતર, આ પછીની 10 સેકન્ડમાં આટલું અંતર. ધીમે ધીમે કાપેલું અંતર વધતું જાય છે. ધીમે ધીમે વધતું જાય છે. તો આ જે ગતિ છે એ તો આપણે કહી શકાય ભાઈ અનિયમિત ગતિ. ગતિ કેવી? અનિયમિત ગતિ. કઈ દિશામાં? ધન x અક્ષની દિશામાં. અનિયમિત ગતિ છે ક્યાં સુધી? પણ તો કે અત્યારે આ જે આને અનુરૂપ આ જે બિંદુ આવે ત્યાં સુધી.
લગભગ આ કંઈક 48 સેકન્ડ જેવું છે, 48 સેકન્ડ, ત્યારે એને અનુરૂપ આ મૂલ્ય આપણને મળ્યું. પછી જુઓ જોઈએ 48 સેકન્ડ સુધી એનો માય લખી નાખો અનિયમિત ગતિ ક્યાં સુધી, t બરાબર 48 સેકન્ડ સુધી. t બરાબર 48 સેકન્ડ સુધી અનિયમિત ગતિ છે. કેમ ખબર પડી? તો કે 48 સેકન્ડ સુધી તમે જોઈ શકો છો કે આમ સતત આમ વક્રતા વધતી જાય છે, વધતા જાય પછી કદાચ ઘટતી જાય છે. ખાલી ઘટી એટલે સહેજ ખાલી આટલા પૂરતું છે. પછી સ્ટ્રેટ થઈ જાય છે. સ્ટ્રેટ થઈ જાય જો x વિરુદ્ધ t નો આલેખ આમ સ્ટ્રેટ, આનો અર્થ એવો થઈ ગયો કે 48 સેકન્ડે ઈ ક્યાં છે? આ ક્યાંક છે 27 28 આજુબાજુ છે. તો પછીની ગમે સેકન્ડે જોશો ને અહીંયા ને અહીંયા છે એટલે પછી સ્થિર થઈ જાય છે. એટલે આપણે કહી શકાય કે t બરાબર 48 સેકન્ડ પછી સ્થિર. t બરાબર 48 સેકન્ડ પછી એ સ્થિર થઈ જાય છે. હવે ગમે ત્યારે આવી રીતે આમ આવતો હશે ને આલેખ, આને જેમ કે વાટકા આકારે આવી રીતે આ ખાલી આટલો ભાગ છે, પણ આવી રીતે આમ આવતો હશે, આમ ઉપર તરફ અંતર્ગોળ, તો એ પ્રવેગી ગતિ હશે. પ્રવેગી ગતિનો અર્થ તમને કદાચ ખ્યાલ છે, જો ઝડપ વધતી જતી આ આવશે, હજી આપણે આગળ જતા આવશે. વળી આ તો હું અત્યારે એડવાન્સમાં થોડું ઉમેરી દઉં છું, તમે ભણી ગયા છો એના સંદર્ભમાં. પ્રવેગી ગતિ એટલે શું? તો કે પદાર્થ પહેલી સેકન્ડે જે અંતર કાપે એના કરતા બીજી સેકન્ડે વધારે કાપે, ત્રીજી સેકન્ડે. આપણે માની લો કારમાં કે બાઇકમાં છીએ, આપણે કાર ચાલુ કરીએ એટલે પહેલા આપણે કે કાર કે બાઇક, ચલો બાઇક હોય ચાલે, બાઇક છે, બાઇક ચાલુ કરીએ એટલે પહેલા આપણે લીવર મારીએ. હવે લીવર મારીએ એટલે શરૂઆતમાં કઈ ભાઈ 1 સેકન્ડની અંદર કદાચ 1 મીટરનું અંતર કાપે, પણ પછીની 1 સેકન્ડમાં કદાચ બને 4 મીટરનું અંતર કાપશે, પછીની 1 સેકન્ડમાં કદાચ 10 મીટરનું અંતર કાપે. આવું બની શકે. તો એ જે છે પ્રવેગી ગતિ કહેવાય. વેગ વધતો જ જાય, સતત વેગ વધતો જાય. પણ માની લો કોઈ કારણસર આગળ જતા આપણું સ્ટેશન આવે છે ને આપણે કહીએ કે ભાઈ ધીમે ધીમે આપણે બ્રેક એપ્લાય કરવાનું શરૂ કરી દીધું, તો પહેલી સેકન્ડે જે અંતર એટલે શરૂઆતમાં જે અંતર કાપ્યું એના પછીની સેકન્ડે ઓછું કાપશે એની પછી, તો એ પ્રતિપ્રવેગી ગતિ કહેવાય. એ પ્રતિપ્રવેગી અને પ્રતિપ્રવેગીના બેના ઉદાહરણો છે. આપણે આમ મગજમાં રાખો કે ઉપર તરફ આમ આવશે ને, આમ આલેખ x વિરુદ્ધ t નો આલેખ જો આવો હોય, હું આ સંજ્ઞાત્મક રીતે એટલે આવનારા દિવસોમાં બહુ લોચા ન થાય એટલા માટે કે જો x વિરુદ્ધ t નો આલેખ આવી રીતે આમ છે, ઉપર તરફ આમ અંતર્ગોળ જેવો, કોઈ જગ્યાએ સુરેખ ભાગ નહીં, આમ લઈ આવી રીતે આમ, તો આ શું છે? પ્રવેગી ગતિ છે. અનિયમિત, ધ્યાન રાખજો અનિયમિત ગતિ છે. અહીંયા આપણા માટે આવી રીતે આમ હશે ત્યારે પ્રવેગી ગતિ, એટલે ક્યાં સુધી? અહીંથી અહીંયા સુધીની આપણે કહી શકાય કે પ્રવેગી ગતિ છે, અહીંયા સુધી. પછી આટલામાં ખરેખર તો પ્રતિપ્રવેગી. જો અહીંથી દેખાય 45 ની આજુબાજુ કદાચ છે, તો 45 થી શરૂ કરીને આમ છે, નીચે તરફ જો અંતર્ગોળ આવે ને x વિરુદ્ધ, ઈ વધારામાં આ આલેખ માટે નહીં, પણ જો કદાચ કોઈ પણ વખતે અહીંયા ન દેખાતું તો હું અહીંયા લખી નાખું છું. જો આવી રીતે આમ ગમે ત્યારે આલેખ આવશે, x વિરુદ્ધ t નો આલેખ, તો આ છે ને પ્રતિપ્રવેગી ગતિ હશે. આ ધ્યાન રાખજો. સર હું એકાદ હજી એમસીક્યુ લઉં છું, બરાબર? પછી અને ખાસ અત્યારે ફોકસ આ દરેકે દરેક મુદ્દા જે સમજાવું છું એના ઉપર રાખજો, બરાબર? એનાથી જ આપણા બધા પ્રશ્નો છે એ સોલ્વ થવાના છે. સારું, આ સ્ક્રીન પોઝ કરીને સ્ક્રીનશોટ લઈ લો અથવા લખી નાખો. આગળ વધું છું. આવી રીતે આમ આલેખ લઉં છું. x વિરુદ્ધ t નો આલેખ. આમાં હું તમને એમ કહું, આ સ્થાને એ સ્થાને કેવી ગતિ કહેશો? જો એ સતત એક વક્રતાનો ભાગ હોય તો ઓકે, પણ માની લ્યો કે આયા એક તમને સમજાવવા માટે એ પણ કહી દઉં. હવે જ્યારે આવી ગતિ આવશે ને, આવી આમ ગમે ત્યારે વક્રતા x વિરુદ્ધ t નો આલેખ આપેલો હોય ને, ત્યારે તમારે શું કરવાનું? જે તે બિંદુ પાસે એક સ્પર્શક ડ્રો કરવાનો. આ બિંદુ પાસે જો તમે એક્ઝેક્ટ આમ સ્પર્શક ડ્રો કરો ને, આ રીતે આમ સ્પર્શક,
તો ઇનડાયરેક્ટલી એનો અર્થ એવો થાય આ જગ્યાએ પદાર્થ સ્થિર છે, કારણ કે આપણે હમણાં કીધું હતું x વિરુદ્ધ t નો આલેખ જો આમ આવે તો પદાર્થ કેવો થાય? સ્થિર. જો હવે x વિરુદ્ધ t નો આલેખ આમ જશે તો પદાર્થ ધન x અક્ષની દિશામાં ગતિ કરે છે. જો આમ આવે x વિરુદ્ધ t નો આલેખ તો કહેવાનો પદાર્થ ઋણ x અક્ષની દિશામાં ગતિ કરે છે. ચાલો આ આલેખને સમજીએ એની પહેલા હું એક હજી આમ ખાલી સિમ્પલ આવી રીતે આમ આપું છું. માની લો કોઈ એક પદાર્થની ગતિ આવી રીતે આમ આપું છું તમને અને એકાદ ક્વેશ્ચન પૂછું છું. આયા 0, આયા 10 સેકન્ડ, આયા 20 સેકન્ડ, આયા t આપણે સેકન્ડમાં લીધેલું છે. આયા માની લઈએ કે ભાઈ આ જે છે મૂલ્ય 100 મીટર. તો તમને આમ પૂછું t બરાબર 0 થી t બરાબર 100 સેકન્ડ દરમિયાન કાપેલું અંતર અને સ્થાનાંતર 100 સેકન્ડ 10 સેકન્ડ સોરી અને t બરાબર 0 થી t બરાબર 20 સેકન્ડ દરમિયાન કાપેલું અંતર સ્થાનાંતર પેલા આને જવાબ આપીએ. શું કહેશો? હું જવાબ આપું એની પહેલા તમે જવાબ વિચારી રાખો શું આવશે. વિચારી લીધા હોય તો હવે અહીંયા ધ્યાન આપજો. શૂન્ય સમયે ત્યાંથી 10 સેકન્ડ ત્યાં સુધી આલેખ કેવો છે? સુરેખ. અને સુરેખ આલેખ હોય તો ગતિ કેવી? નિયમિત ગતિ થઈ કહેવાય. આ નિયમિત કન્ટિન્યુઅસલી આ જગ્યાએ અને આયા એક પણ ક્ષણ બગાડ્યા સિવાય સીધો રિટર્ન ગતિ. આનો અર્થ એવો થાય જો આ અર્થ તમે આમ આવું વિચારતા પદાર્થ છે આ એની ગતિ આમ ક્યાંક આમ ટેકરી ઉપર થાય છે પદાર્થ અથવા વસ્તુ છે અથવા તો કોઈ પણ બાઇક છે કે જે વસ્તુની ગતિ વિચારીએ એ પેલા આમ ટેકરી ઉપર ચડે છે અને પછી ટેકરી ઉપરથી ઉતરે જાય. આ એ નથી, આ ગતિ માર્ગ નથી, આ આલેખ છે. ધ્યાન રાખજો, ગતિ માર્ગ નથી. ગતિ માર્ગ વસ્તુ અલગ થઈ. એ યંત્રશાસ્ત્રમાં આ બે શબ્દો ખાસ સમજો નહીંતર આગળ જતા લોચા થવાના છે. ગતિમાર્ગનો અર્થ એ થાય પદાર્થ ખરેખર જે રીતે ગતિ કરી રહ્યો. આલેખનો અર્થ શું છે તો કે એ પદાર્થે જે ગતિ કરેલી છે ને એના કાર્ટેશિયન યામ પદ્ધતિમાં રજૂઆત. આ કાર્ટેશિયન યામ પદ્ધતિ કહેવાય x અને t. તો આપણે એમાં એની રજૂઆત કરીએ છીએ. તો પહેલા આપણે કીધું શૂન્ય સમયથી 10 સેકન્ડ સુધી એની ગતિ નિયમિત ગતિ છે, બરાબર? અહીંયા સુધી નિયમિત ગતિ છે અને શૂન્ય સમય ક્યાં છે? 0 ઉપર છે. શૂન્ય સમય x કેટલું? 0. અહીંયા આપણે આ અક્ષ ઉપર x લીધું છે અને આ t સેકન્ડમાં. તો જોઈ શકો છો શૂન્ય સમયે 0 ઉપર છે, 10 સેકન્ડે 100 પર છે. કાપેલું અંતર કેટલું? તો કે કાપેલું અંતર 100 મીટર. સ્થાનાંતર કેટલું? 100 મીટર. આમાં જોવું જોઈએ કાપેલું અંતર તો કે કાપેલું અંતર છે 200 મીટર. સ્થાનાંતર 0. આવા જવાબો વિચારી રાખ્યા હોય તો સાચા છે તમારા. કદાચ કેટલાક આમાં ભૂલ કરી હશે. શું અર્થ થયો? આનો અર્થ એવો થયો આપણે હમણાં સંખ્યા રેખા દાખલા તરીકે દોરી હતી એના ઉપર જો નિયમિત ગતિ હોય તો આમાં તો આપણે અનિયમિત છે એટલે સમય એ થોડી વાર ભૂલી જાવ. તો આનો અર્થ એવો થાય કે શૂન્ય સમયે આયા છે ત્યાં x બરાબર 0 પર 10 સેકન્ડે ક્યાં પહોંચ્યો? 10 સેકન્ડે ક્યાં પહોંચ્યો? 100 મીટર પર. 10 સેકન્ડે 100 મીટર, જ્યાં 100 મીટર હશે આયા ક્યાંક હશે 100 મીટર, ત્યાં પહોંચ્યો. 0 થી 10 સેકન્ડ સુધી ત્યાં સુધીમાં 100 સુધી પહોંચ્યો. 100 થી પહોંચ્યા પછી શું થાય છે? તરત ત્યાંથી રિટર્ન કલ્ટી પાછો કલ્ટી મારે છે અને ક્યાં તો કે 10 થી 20 સેકન્ડમાં પાછો હતો અહીંયાની આવી જાય છે. સ્થાનાંતર કેટલું? 0. કારણ કે અહીંથી આમ પ્લસ x થી તો સ્થાનાંતર 0. એટલે આમાં સ્થાનાંતર 0 આવે પણ કાપેલું અંતર 0 નો કહેવાય. અંતર એટલે કે પથ લંબાઈ. ટોટલ ડિસ્ટન્સ કેટલું થાય? તો જતાનું 100 અને રિટર્ન 100. તો આલેખ ઉપરથી હવે તમને પથ લંબાઈ અને સ્થાનાંતર ધીમે ધીમે ખબર પડતી હશે. અચ્છા અહીંયા જુઓ, હું આયા જુદા જુદા સ્થાને અત્યારે આપણે આ એ સ્થાને વાત કરું તો એ સ્થાને હું એમ કહું છું આપણે શું કરવાનું? સ્પર્શક ડ્રો કરીને હંમેશા અર્થઘટન કરો. જો અહીંયા દાખલા તરીકે હું સ્પર્શક ડ્રો કરું
આ જગ્યાએ, તો સ્પર્શક આમ આવશે, ધન આવશે. અહીંયા સ્પર્શક ધન આવશે. આ જગ્યાએ તો કે તમે એક બિંદુ પાસે ખરેખર એક બિંદુ પાસે સ્પર્શક આ આદર્શ આલેખ કહેવાય. એ આપણે જે આગળ જતા સમજાવીશ. પણ આની પછીની સેકન્ડે ગમે ત્યારે ડ્રો કરો તો ઋણ આવશે. એટલે કે અહીંયા ગતિ ધન x અક્ષની દિશામાં છે, અહીંયા ઋણ x અક્ષની દિશામાં છે. અને આમ જ હોય તો ગતિ નથી. અચ્છા અહીંયા જુઓ તો અહીંયા કે સ્પર્શક આમ, અહીંયા સ્પર્શક આમ થશે, અહીંયા સ્પર્શક આમ છે, અહીંયા સ્પર્શક આ બાજુ છે, અહીંયા સ્પર્શક આમ થશે, આ જગ્યાએ સ્પર્શક આમ મળશે, અહીંયા પાછો સ્પર્શક આમ મળશે, આ એક સ્પર્શક. હંમેશા x વિરુદ્ધ t ના આલેખમાં પદાર્થ એનું સ્થાન જ્યારે આપણે કહીએ ને કે ઢાળ છે તે સાદી ભાષામાં ઢાળે બોલાય. અને આપણે એમ કહેતા આમ છે એ ઢાળ ધન કહેવાય. યાદ છે ને? આ તો આપણે આલેખોની વાત અગાઉ કરી ગયા છે. આમ ઢાળ ધન કહેવાય, આમ ઢાળ ઋણ કહેવાય, આમ ઢાળ આ ધન ઋણ આમ 0. તો આ ઢાળ 0 અથવા હમણાં મેં કીધું કે x વિરુદ્ધ t નો આલેખ આમ હોય તો અર્થ શું? સ્થિર છે. ઇનડાયરેક્ટલી અર્થ એ સ્થાને ક્ષણ માટે, એક ક્ષણ માટે કદાચ, બરાબર, જે ક્ષણની વ્યાખ્યા એટલે તમને ખબર ક્ષણની ખરેખર આમ કે ટેન્ડ્સ ટુ 0 સમય, ટેન્ડ્સ ટુ 0 શૂન્યવત સમયગાળા માટેની વાત છે. તો એ સ્થાને સ્થિર લગભગ ગણો. હવે અહીંયા પાછું એવું આવ્યું જ્યારે ગતિ દરમિયાન, જો તમને ગતિ દરમિયાન આવું થાય ને આ ક્ષણ, તો એનો અર્થ એ ઈ ક્ષણે પદાર્થ સ્થિર થયો હશે અથવા પદાર્થ છે ને કલ્ટી મારતો હશે, ગતિની દિશા બદલતો હશે. અહીંયા આપણે એમ કહી શકીએ અહીંથી તો ગતિ શરૂ થઈ છે, બરાબર, શૂન્ય સમય, એટલે અહીંયા એમ ન કહેવાય. પણ દાખલા તરીકે હું નામ આપી તો આ B કહું, અહીંયા C કહું, અહીંયા D, અહીંયા E, આ F, આ G. તો હું એમ કહીશ કે E અને G બિંદુઓએથી પદાર્થ ગતિની દિશા બદલે છે. ફટાફટ હવે આ મગજ દોડવું જોઈએ. આવતા લેક્ચર થી તમે આમાં પાવરફુલ હોવા જોઈએ આટલા આલેખો માટે. ટેક્સ્ટબુક ની અંદર તમે નાનકડા ખાલી 3 આલેખોની અંદર અને બહુ ખાલી નાનકડું નિયમિત ગતિ, અનિયમિત ગતિ વ્યાખ્યાયિત કર્યું છે. પણ ઈ ખાલી એટલું નીટ જી માં કામનું નથી. નીટ જી માટે ખૂબ અગત્યની વસ્તુ આ છે. અને આ વર્ષે પછી આપણે આગળના ટોપિક બહુ સારી રીતે પ્રશ્નોના જવાબ આપી શકશું. અચ્છા, હવે આ જે વાત થઈ ગઈ અહીંયા આપણા માટે જો આમ થયું તો એ બિંદુ પાસે આવી કીધું ગતિ 0 x આ સ્થાન આ ક્ષણે તમે એમ ન કહેતા અહીંયા સ્થિર છે, સ્થિર છે તો આમ કેમ હાલે? આ તો આપણે એના જેવું છે કે આપણે દાખલા તરીકે ગાડીમાં બેસી ગયા, ચાવી ભરાવી દીધી, સ્ટાર્ટ કરી દીધી, પણ હજી ગતિને આગળ વધારી નથી, ખાલી એન્જિન સ્ટાર્ટ કર્યું છે. અને જે સ્ટાર્ટ કરવાના છે એ સમય શૂન્ય, તો શૂન્ય સમય સ્થિર છે. પણ હવે આપણે કહી શકાય કે એની ગતિ કેમની છે? તો કે અહીંથી આપણે કહી શકાય ધન x અક્ષની દિશામાં ગતિ. આનો ઇનડાયરેક્ટલી અર્થ શું થયો? જો અહીંયા x બરાબર 0 અહીંયા આવો, આ x બરાબર 0 અહીંયા છે. આ લેખને વાંચતા શીખવાનું. આ માની લો કે અહીંયા -50 મીટર છે. અહીંયા આપણે કહીએ કે ભાઈ આ -+50 અને અહીંયા +100. આ -50, આ +50, આ +100. અર્થ શું થયો? તો કે -50 છે પેલા ક્યાં છે ને -50 પાસે કાર કે વસ્તુ કે બાઇક કે ઊભી છે. માની લો કે આ -50 પાસે ઊભેલ છે. અહીંયાથી એન્જિન સ્ટાર્ટ કરી દીધું છે. હવે ગતિ કેવી? આજે આ ગતિ પ્રવેગી, પ્રતિપ્રવેગી કે અચળ વેગી? તો કે આલેખ જો કે આટલામાં કદાચ તમારે સૂર્ય ગણવું હોય તો ગણાય, તો આટલામાં નિયમિત ગતિ છે. આજે આ સુધી તો પેલા આપણે કહી શકીએ વધતું જાય છે, વધતું જાય છે. પછી આ સુરેખ જેવો દેખાય છે આલેખ. જ્યારે x વિરુદ્ધ t નો આલેખ જેટલા ભાગમાં સુરેખ આવે ને ત્યારે નિયમિત ગતિ કેવી? x વિરુદ્ધ t નો આલેખ જેટલા વિસ્તારમાં સુરેખ આવે એટલા વિસ્તારમાં નિયમિત ગતિ કેવી? તો હું કહું અહીંથી અહીંયા સુધી તો લગભગ આમ વક્રતા છે, પણ પછી અહીંથી અહીંયા સુધી લગભગ સુરેખ આલેખ દેખાય છે આટલામાં. તો એ જેટલામાં સુરેખ દેખાય છે ને એટલામાં નિયમિત ગતિ, પણ પછી એમ પાછી બીજી વક્રતા આવવા. તો આ એમ થાય વેગ ઘટતો જાય છે, ઘટતો જાય છે, એટલે ઝડપ ઘટતી જાય છે, ઘટતી જાય છે, ઘટતી જાય છે, ઝડપ શૂન્ય થાય. 100 મીટર પાસે પહોંચ્યો. અહીંથી આમ પદાર્થ છે 100 ક્યાં -50 થી ચાલુ કર્યું, +100 સુધી પહોંચ્યો. 100 સુધી પહોંચી પાછો અમુક હદ સુધી માઈનસમાં આવ્યો. અહીંથી માની લો કે અહીંથી આમ પેને જો રિટર્ન માં આવ્યો. ક્યાં સુધી દેખાય છે? તો કાંઈ લગભગ 50 થી નીચે ક્યાંક 40 ની આજુબાજુ.
ત્યાં સુધી આવે છે, એટલે અહીં 100 સુધી પહોંચ્યા પછી પાછો અહીં 40 સુધી આવે છે, વળી પાછો અહીંથી આમ જાય છે. આ ગતિનું વર્ણન કર્યું કહેવાય. પણ આ ગતિ કેવી છે? આલેખ જ્યાં સુરેખ ન દેખાય ને એ અનિયમિત ગતિ. આયા કેવી? પ્રવેગી, પ્રતિપ્રવેગી, પ્રવેગી. તમે આટલા વિધાનો તમારી રીતે લખજો. હું ફરીથી આ E અને G બિંદુઓએથી પદાર્થ ગતિની દિશા બદલે. આટલું મગજમાં રાખી લ્યો. જો x વિરુદ્ધ t નો આલેખ, x વિરુદ્ધ t નો આલેખ આમ મળે ને તો પદાર્થ સ્થિર અથવા એ ક્ષણે વેગ શૂન્ય છે. x વિરુદ્ધ t નો આલેખ કન્ટિન્યુ આમ તો સ્થિર. આમ હોય તો ઋણ x અક્ષની દિશામાં ગતિ. જો આમ હોય તો ધન x અક્ષની દિશામાં ગતિ. બરાબર? આ નિયમિત ગતિ છે. આ નિયમિત છે. આ નિયમિત ગતિ છે. આ કારણ કે આમાં સરખા સમયમાં સરખું જ અંતર કાપે છે, પણ આ ઋણ x અક્ષની દિશામાં છે, આ ધન x અક્ષની દિશામાં છે. એવી રીતે આયા જ્યારે વિચારીએ ત્યારે આયા તમને મેં કીધું કે તમારે સ્પર્શક ડ્રો કરી નાખવાનું. એ હજી હું આગલા લેક્ચરમાં સરેરાશ વેગ સમજાવીશ એટલે પાછું હજી વધારે આના આલેખો પાછા વધુ ક્લિયર કરશું. તો સ્પર્શક ડ્રો કરવાનો. આયા કેવો છે ઢાળ? 0. આયા ઢાળ ધન, આમ હશે તો ઢાળ ધન, અહીંયા ઢાળ ધન જ કહેવાય. પણ હવે અહીંયા ઢાળ 0 થયો, હવે ઢાળ ઋણ થયું. અહીંયા ગતિ કેવી? પ્રતિપ્રવેગી. ધ્યાન રાખજો. D E F અહીંયા ગતિ કેવી? આટલા વિસ્તારમાં પ્રતિપ્રવેગી ગતિ. અહીંયા પ્રવેગી ગતિ. અહીંયા પ્રવેગી ગતિ છે. આટલામાં લગભગ અચળ વેગી. અહીંયા આલેખ સુરેખ ગણો છો તો પછી અહીંયા અને અહીંયા પદાર્થ ગતિની દિશા બદલે છે. આટલા મુદ્દા લખી નાખ્યો. આ તો મેં એક લખી દીધો કે E અને G પાસે પદાર્થ પોતાની ગતિની દિશા બદલે છે. પછી આપણે કહી શકાય એ સ્થાનેથી એની ગતિ કેવી શરૂ થાય છે? પ્રવેગી. એ થી પદાર્થ છે એ પ્રવેગી ગતિ કરે છે અને પછી આપણે કહી શકાય કે જ્યારે અહીંથી x 0 થી આગળ વધે તો c સુધી લગભગ એની ગતિ કેવી છે? અચળ વેગી. કારણ કે આલેખ સુરેખ છે, નિયમિત ગતિ થાય. આલેખ સુરેખ આવે તો નિયમિત ગતિ. તો નિયમિત ગતિ થઈ. ત્યાંથી પછી જે આપણે કહીએ કે અહીંથી આમ જવા જશે તો હવે આલેખ નીચે તરફ અંતર્ગોળ છે એટલે અહીંથી આમ કહેશું કે c થી શરૂ કરીને f સુધી એની ગતિ લગભગ કેવી છે? પ્રતિપ્રવેગી ગતિ છે. વળી અહીંથી આમ કરીને શરૂ કરીને આમ કરશો તો એ પાછી કેવી ગતિ છે? પ્રવેગી ગતિ. તમે તમારા શબ્દોની અંદર છે એ લખજો થોડું વ્યવસ્થિત અને જેટલું આલેખોની અંદર. હજી આલેખો હજી બધા જોવાનું ટ્રાય ન કરતા, નહીતર હજી નહીં સમજાય. પણ આવનારા જે આપણે કંઈક સરેરાશ ઝડપ, સરેરાશ વેગ સમજાવી દઉં ત્યાર પછી પાછા આપણે આલેખોને લેશું. વળી પાછું આપણે સરેરાશ પ્રવેગ, સરેરાશ તત્કાલીન પ્રવેગ એ બધું સમજી લેશું. વળી પાછા આલેખો લેશું અને છેલ્લે બધું ગ્રેવિટીની બધું લઈ અને છેલ્લે પાછા આલેખોને લેશું. એટલે આલેખો છે 4 તબક્કામાં આપણે કરશું. આ તો ખાલી આપણે x વિરુદ્ધ t ના આલેખ ઉપરથી મેં ડાયરેક્ટલી નીટ g ના લેવલને ધ્યાનમાં રાખીને શું તમારે કરવાનું હોય એ પ્રમાણે સમજાવેલું છે. એટલે આયા અને થોડું હંમેશા જ્યાં તમને એમ લાગે ને કે સમજાઈ ગયું છે પણ મુદ્દો લખવાનો છે નહીતર ભવિષ્યમાં ભૂલાઈ જશે, તો એ જગ્યાએ ભૂલા વિના મુદ્દા ઉલ્લેખ કરી નાખવા. જેમ આયા મુદ્દો લખ્યો મેં એક જ લખ્યો, તમારે એક લખવો જરૂરી નહીં. તમે લખો વધારે, અહીંયા હમણાં કીધા એ મુદ્દાઓ લખવા તો જ તમને સાચી ગ્રીપ આવશે. તમને જેટલું એમ લાગે ને મારે આ લખવા જેવું છે બધી વસ્તુઓ છે હવે એડ કરતા જજો. અને જો હજી તમને આમાં કઈ પાછી તકલીફ વાળું લાગતું હોય તો બીજો લેક્ચર આગળ વધો એની પહેલા ડિસ્કશન કરજો, તો જ આગળના લેક્ચરની અંદર પાછું વધુ સારી રીતે કેરી ફોરવર્ડ કરી શકશો.